નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક ચૂંટણીમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે, જે પૈકી 2% મત રદ જાહેર કરવામાં આવે છે, કેન્સલ ડિક્લેર કરવામાં આવે છે. એક ઉમેદવાર વન કેન્ડિડેટ 9261 એટલે કે 9261 એટલે કે 9261 મત મેળવે છે, જે કુલ માન્ય મતો એટલે કે ટોટલ વેલિડ વોટ્સના 75% જેટલા છે. તો તે ચૂંટણીમાં કુલ કેટલા મતદારો નોંધાયા હશે? તે ચૂંટણીમાં કુલ કેટલા મતદારો નોંધાયા હશે? 16,800, 18,600, 18,000 અને 16,000. 16,800, 18,600, 18,000 and 16,000. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે આ ચૂંટણીમાં કુલ x મતદારો નોંધાયા હશે. ફરીથી એકવાર once again સૌપ્રથમ આપણે ધારી લઈએ કે આ ચૂંટણીમાં કુલ x મતદારો નોંધાયા હશે. હવે આગળ કુલ નોંધાયેલા મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે. 75% મતદારો મતદાન કરે છે. મતલબ કે આ એક્સના 75% મતદારો જ મતદાન કરે છે. આ એક્સના 75% મતદારો જ મતદાન કરે છે. આ એક્સના આ 75% મતદારો જ મતદાન કરે છે, વોટિંગ કરે છે. હવે આગળ જે પૈકી 2% મત રદ જાહેર કરવામાં આવે છે, મતલબ કે 2% વોટ કેન્સલ થાય છે. 2% વોટ કેન્સલ થઈ જાય છે. 2% વોટ્સ કેન્સલ થઈ જાય છે. એટલે આગળ 100% ઓછા આ 2% બરાબર આપણને 98% મળે, 98% મળે. ફરીથી એકવાર 100% ઓછા 2% બરાબર આપણને 98% મળે. મતલબ કે આ કુલ મતદાન, આ ટોટલ વોટિંગ એટલે કે x ના 75% પોતે પોતાનામાં 100% મતદાન કહેવાય. 100% વોટિંગ કહેવાય. 100% વોટિંગ કહેવાય. આગળ આ 100%
મતદાનમાંથી, એટલે કે આ xના 75%માંથી આ 2% મત રદ થાય છે, આ 2% મત રદ થાય છે. એટલે આગળ આ 100%, આ 100%, આ 100%, આ 100%, આ 100%, આ 100%, આ 100% ઓછા 2% બરાબર 98% થઈ. મતલબ કે આ x ના 75% ના આ 98% મતો માન્ય મતો હશે, માન્ય મતો હશે. ફરીથી એકવાર, કુલ માન્ય મતો ટોટલ વેલિડ વોટ્સ કેટલા હશે? કુલ માન્ય મતો કેટલા હશે? પછી વોસીલો કુલ માન્ય મતો એટલે કે ટોટલ વેલિડ વોટ્સ આ x ના 75% ના 98% હશે. આ x ના 75% ના 98% બરાબર હશે, ના આ 98% બરાબર ઇક્વલ હશે. હવે આગળ એક ઉમેદવાર આ 9261 મત મેળવે છે. એક ઉમેદવાર આ 9261 મત મેળવે છે, વોટ્સ પ્રાપ્ત કરે છે. હવે આગળ જે એટલે કે આ 9261 આ કુલ માન્ય મતોના એટલે ટોટલ વેલિડ વોટ્સના ના 75% જેટલા થાય છે. આના 75% બરાબર થાય છે. આ આખાના 75% બરાબર થાય છે. આ આખાના 75% બરાબર ઇક્વલ થાય છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. એટલે આગળ આ સમીકરણને સોલ્વ કરવામાં આવે એટલે ઉકેલવામાં આવે તો આપણને v આ x ની કિંમત મળી જાય. એટલે કે કુલ કેટલા મતદારો નોંધાયા હશે તે મળી જાય, તે પ્રાપ્ત થઈ જાય. એટલે આગળ સૌપ્રથમ માટે આ x ગુણ્યા આ 75 ના છેદમાં 100 ગુણ્યા આ 98 ના છેદમાં 100 ગુણ્યા આ 75 ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 9261 થાય. ફરીથી એકવાર શું થાય તો જુઓ, આ x ગુણ્યા 75 ના છેદમાં 100 ગુણ્યા આ 98 ના છેદમાં 100 ગુણ્યા આ 75 ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 9261 થાય. 9261 થાય. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ આ 9261 ગુણ્યા આ 100 ના છેદમાં 75 ગુણ્યા આ 100 ના છેદમાં 98 ગુણ્યા 100 ના છેદમાં 75 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ x બરાબર ઇક્વલ આ 9261 ગુણ્યા આ 100 ના છેદમાં 75 ગુણ્યા આ 100 ના છેદમાં 98 ગુણ્યા આ 100 ના છેદમાં 75 થાય. મતલબ કે આ ગુણ્યા 75 ના છેદમાં 100, આ ગુણ્યા 75 ના છેદમાં 100, આ ગુણ્યા 75 ના છેદમાં 100
આ બાજુ આવે એટલે બીજી બાજુ આવે તો ઉલટાઈ જાય એટલે પલટાઈ જાય, રિવર્સ થાય. આ જ પ્રમાણે આ ગુણ્યા 98/6 ને બીજી બાજુ લાવવામાં આવે તો ઉલટાઈ જાય, પલટાઈ જાય, રિવર્સ થાય. આગળ આ જ પ્રમાણે આ ગુણ્યા 75/6 આ બાજુ ગુણ્યા 100/75 થાય. મતલબ કે આ છેદ અંશ થઈ જાય અને આ અંશ છેદ થઈ જાય, આ છેદ અંશ થઈ જાય અને આ અંશ છેદ થઈ જાય. મતલબ કે સંખ્યાને ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય. સંખ્યાને ઉલટાવીને એટલે પલટાવીને લખી દેવાની હોય છે. ક્યારે? તો જ્યારે આ બાજુ પણ ગુણ્યા કરીને લખવું હોય ત્યારે, આ બાજુ પણ ગુણ્યા કરીને લખવું હોય ત્યારે, આ બાજુ પણ ગુણ્યા કરીને લખવું હોય ત્યારે. આગળ માટે ધારફળ આ x બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 75 ને આપણે 25 ગુણ્યા 3 એમ લખી શકીએ. આ 75 ને આપણે 25 ગુણ્યા 3 એમ લખી શકીએ. મતલબ કે 25 તારીખ 75 થાય, 25 તારીખ 75 થાય. આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ. આ 100 ને આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ કે 25 ચોક 100 થાય, 25 ચોક 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. આ જ પ્રમાણે, તે જ પ્રમાણે સિમિલરલી આ 100 ને પણ આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ. અગેન આ 75 ને આપણે 25 ગુણ્યા 3 એમ લખી શકીએ, 25 ગુણ્યા 3 એમ લખી શકીએ. આગળ આ 25 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે કે આ 25 એકુ 25 થાય. મતલબ કે આ 25 માં એટલે આ 25 ને આ 25 વડે એક વારમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય, વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 25 અને 1 નો એટલે કે આ 1 અને આ 25 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 25 થાય, 25 થાય, 25 થાય. આગળ અહેડ ફોરવર્ડ સેમ ટુ સેમ આ 25 અને આ 25 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 25 અને આ 25 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે આ 9261 આ 9261 ગુણ્યા આ 4 ગુણ્યા આ 100 ગુણ્યા આ 4 ના છેદમાં એ ભાગાકારમાં શું બચે? ભાગાકારમાં શું બચે? તો જુઓ, સૌપ્રથમ આ 3 ગુણ્યા 3 આ 3 ગુણ્યા 3 બરાબર 9 થાય, 9 થાય. આગળ આ 98 બચેલા છે એટલે ગુણ્યા 98 બચેલા છે, ગુણ્યા 98 બચેલા છે. ફરીથી એકવાર આટલું કેન્સલેશન પછી આપણી પાસે આ 9261 ગુણ્યા આ 4 ગુણ્યા આ 100 ગુણ્યા આ 4 ના છેદમાં આ 98 એટલે આ ગુણ્યા 98. ત્યારબાદ આ 3 ગુણ્યા 3 બચે, 3 ગુણ્યા 3 બચે એટલે 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય એટલે 9 બચે. આગળ આ 9261 ને આ 9261 ને આ 9 વડે ભાગ આપવાનો છે, આ 9 વડે ડિવાઈડ કરવાનું છે, 9 વડે ડિવાઈડ કરવાનું છે. તો જુઓ, તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 9 એકુ 9 થાય, 9 એકુ 9 થાય. આગળ 9 માંથી 9 ઘટે તો આપણને શૂન્ય મળે. આગળ ત્યારબાદ આ 2 નીચે આવે એટલે આપણી પાસે 02 હોય એટલે કે 2 હોય, 2 હોય. આગળ આ
બેને 9 વડે ભાગી શકાય નહીં, 9 વડે ડિવાઈડ કરી શકાય નહીં. સો તેથી આ ભાગફળમાં એટલે કોષણમાં એક શૂન્ય મૂકી દેવાનું હોય છે, 10 પુટ કરી દેવાનું હોય છે. ત્યાર પછી જેમ આ 6 નીચે આવે એટલે આપણી પાસે 26 હોય, 27 હોય, 27, 26 હોય, 26 હોય, 26 હોય, 26 હોય, 26 હોય. એટલે આગળ 9 દુ 18, જો 9 1 9, 9 દુ 18, 9 તારી 27 થાય એટલે 9 દુ 18 થશે, 9 દુ 18 થશે, 9 દુ 18 થશે, 9 દુ 18 થશે. આગળ આ 26 માંથી 18 ઘટે તો આપણને 8 મળે, 8 મળે. આગળ આ એક નીચે આવે એટલે આપણી પાસે 81 હોય, 81 હોય. એટલે આગળ આ 9 9 81 થઈ જાય, 9 9 81 થઈ જાય. મતલબ કે આ 81 માંથી 81 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 1029 થાય, 1029 થાય, 1029 થાય. મતલબ કે આ 1261 માં એટલે આ 1261 ને આ 9 વડે 1029 વારમાં ભાગ લાગે, 1029 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 1029 અને 9 એટલે 9 અને આ 1029 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 1261 થાય, 1261 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 1261 ભાગ્યા 9 બરાબર ઇક્વલ આ 1029 થાય, 1029 થાય, 1029 થાય. ત્યારબાદ આ 98 ને આપણે 49 ગુણ્યા 2m લખી શકીએ. ફરીથી એકવાર આ 98 ને આપણે 49 ગુણ્યા 2m લખી શકીએ. આ 98 ને આપણે 49 ગુણ્યા 2m લખી શકીએ. મતલબ કે 49 દુ 98 થાય, 49 દુ 98 થાય. એટલે કે 49 ના ડબલ બમણા 2 ગણા ટ્વાઇસ 2 ફોલ્ડ 98 થાય, 98 થાય, 98 થાય. આગળ આ 4 ને આપણે 2 ગુણ્યા 2m લખી શકીએ. મતલબ કે 2 દુ 4 થાય, 2 દુ 4 થાય. એટલે આગળ 2 કેન્સલ થઈ જશે, ઉપર નીચે 2 કેન્સલ થઈ જશે, ઉપર નીચે 2 કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે શું બચે તો જુઓ. હવે આગળ આપણી પાસે બરાબર ઇક્વલ આ 29 ગુણ્યા આ 4 ગુણ્યા આ 100 ગુણ્યા આ 2 ના છેદમાં આ 49 બચે. ફરીથી એકવાર આટલું કેન્સલેશન પછી આપણી પાસે આ 329 ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા 2 ના છેદમાં આ 49 બચે. મતલબ કે x બરાબર ઇક્વલ આટલું થશે, x બરાબર ઇક્વલ આટલું થશે. એટલે આગળ માટે therefore x બરાબર શું થાય તો જુઓ. હવે આગળ આ 229 ને આ 49 વડે ભાગ આપવાનો છે, 49 વડે ડિવાઈડ કરવાનું છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 49 દુ 98 થાય. આગળ આ 102 માંથી 98 જાય તો આપણને 4 મળે, 4 મળે. આગળ આ 9 નીચે આવે એટલે આપણી પાસે 49 હોય. એટલે આગળ છેલ્લે 49 એકુ 49 થશે. એટલે કે 49 માંથી 49 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 21 થાય, 21 થાય, 21 થાય. મતલબ કે
આ 1029 માં એટલે કે આ 1029 ને આ 49 વડે 21 વખતમાં ભાગ લાગે 21 ટાઈમ્સ માં ડિવાઇડ થાય મતલબ કે આ 21 અને 49 નો એટલે 49 અને 21 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 1029 થાય 1029 થાય ઇન શોર્ટ ટૂંકમાં આ 10 × 29 ભાગ્યા 49 આ 1029 ભાગ્યા 49 બરાબર 21 થાય 21 થાય 21 થાય આગળ આ 21 દુ 42 થાય 42 થાય આગળ આ ગુણ્યા 4 છે અને આ ગુણ્યા 6 છે ફરીથી એકવાર આ 21 દુ 42 થાય આગળ આ ગુણ્યા 4 છે અને આ ગુણ્યા 6 છે આગળ માટે therefore x બરાબર ઇક્વલ શું થાય જુઓ સૌપ્રથમ આ 42 અને 4 નો ગુણાકાર કરવો પડશે જુઓ તેમાં સૌપ્રથમ આ 4 દુ 8 થાય આગળ આ 4 ચોક 16 થાય 4 ચોક 16 થાય મતલબ કે 42 અને 4 નો ગુણાકાર 168 થાય ત્યારબાદ આ બે શૂન્યો 168 ની પાછળ લાગી જાય મતલબ કે આ 42 ગુણ્યા 4 ગુણ્યા 100 એટલે 100 ગુણ્યા 4 ગુણ્યા 42 બરાબર ઇક્વલ આ 16800 થાય 16800 થાય માટે therefore x બરાબર 16800 થાય x equal to 16,800 થાય 16,800 થાય મતલબ કે ચૂંટણીમાં કુલ ટોટલ આ 16,800 આ 16,800 મતદારો નોંધાયા હશે સો તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે 3 ઉમેદવારની ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહેલા ઉમેદવારે કુલ મતના 20% મત મેળવ્યા તથા વિજેતા ઉમેદવાર અને બીજા સ્થાને રહેલ ઉમેદવારના મત વચ્ચેનો તફાવત એ ડિફરન્સ કુલ મતના 20% જેટલો હતો જો બીજા સ્થાને રહેલ ઉમેદવાર અને ત્રીજા સ્થાને રહેલ ઉમેદવાર વચ્ચે મતનો તફાવત 37,000 હોય તો વિજેતા ઉમેદવારના મતની સંખ્યા શોધો વિજેતા ઉમેદવારના મતની સંખ્યા શોધો ફાઇન કરો 1,80,000 1,85,000 1,75,000 1,95,000 1,80,000 1,85,000 1,75,000 and 1,95,000 હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી પાસે કુલ ટોટલ 3 ઉમેદવારો છે ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આપણી પાસે 3 ઉમેદવારો છે પહેલો ઉમેદવાર બીજો ઉમેદવાર અને ત્રીજો ઉમેદવાર હવે આગળ આપણે માની લઈએ કે આ પહેલો ઉમેદવાર પહેલા સ્થાને આવેલો ઉમેદવાર છે પહેલા સ્થાને આવેલો ઉમેદવાર એટલે કે વિજેતા ઉમેદવાર છે આગળ આ બીજો ઉમેદવાર બીજા સ્થાને આવેલો ઉમેદવાર છે આ બીજો ઉમેદવાર બીજા સ્થાને આવેલો ઉમેદવાર છે અને છેલ્લે આ ત્રીજો ઉમેદવાર ત્રીજા સ્થાને આવેલો ઉમેદવાર છે આ ત્રીજો ઉમેદવાર ત્રીજા સ્થાને આવેલો ઉમેદવાર છે
ત્રીજા સ્થાને આવેલો ઉમેદવાર છે, કેન્ડિડેટ છે. હવે આગળ ત્રીજા સ્થાને રહેલ ઉમેદવારે કુલ મતના 20% મત મેળવ્યા. ફરીથી એકવાર, મતલબ કે આ ત્રીજા સ્થાને રહેલો ઉમેદવાર આ ત્રીજા સ્થાને રહેલો ઉમેદવાર આ 20% મત મેળવે છે. આ ત્રીજા સ્થાને આવેલો ઉમેદવાર 20% મત મેળવે છે. 20% મત મેળવે છે. આગળ આપણી પાસે કેટલા મત બચે? તો જુઓ, આપણી પાસે આ 100% ઓછા 20% બરાબર ઇક્વલ 80% મત બચે. ફરીથી એકવાર, આ 20% આ ત્રીજા સ્થાને રહેલ ઉમેદવારને મળે. ત્યારબાદ આપણી પાસે 100% ઓછા આ 20% બરાબર 80% મત બચે. 80% મત બચે મતલબ કે કુલ મતો એટલે આ ત્રણેયને મળેલા મતો 100% મતો થાય. 100% વોટ્સ થાય. 100% વોટ્સ થાય. એટલે આગળ આ 100% માંથી આ ત્રીજા સ્થાને આવેલ ઉમેદવારના મતો આપણે ઘટાડી નાખીએ તો આપણને 80% મળે. મતલબ કે હવે 80% મતો બચે. 80% મતો બચે. હવે આગળ આ 80% મતોને આ બે ઉમેદવારો વચ્ચે વહેંચવાના છે. આ 80% મતોને આ બે ઉમેદવારો વચ્ચે વહેંચવાના છે. ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. જુઓ કઈ રીતે કરવાના છે તો જુઓ, શીલો આ વિજેતા ઉમેદવાર છે એટલે કે પહેલા સ્થાને આવેલ ઉમેદવાર છે. આગળ આ બીજો ઉમેદવાર બીજા સ્થાને આવેલો ઉમેદવાર છે. એટલે આગળ આપણને શું આપેલું છે? રકમમાં શું આપેલું છે? તો જુઓ શીલો, રકમમાં આપણને આપેલું છે કે વિજેતા ઉમેદવાર અને બીજા સ્થાને રહેલ ઉમેદવારના મત વચ્ચેનો તફાવત કુલ મતના 20% જેટલો છે. આ બંનેના મત વચ્ચેનો તફાવત 20% થાય છે. 20% થાય છે. 20% થાય છે. મતલબ કે આ 80% ને એવી રીતે વહેંચવાના છે કે જેથી કરીને તેમની વચ્ચેનો તફાવત 20% થાય. ડિફરન્સ 20% થાય. તો અહીંયા સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 80% ને આપણે 50% અને 30% એમ લખી શકીએ. આ 80% ને આપણે 50% અને 30% એમ બે ભાગોમાં વહેંચી શકીએ. 50% અને 30% એમ બે ભાગોમાં વહેંચી શકીએ. અને અહીંયા સ્પષ્ટ છે કે આ 50% ઓછા 30%, 50% ઓછા 30% બરાબર 20% થાય છે. 20% થશે એટલે તફાવત એટલે ડિફરન્સ આ 20% થાય છે. 20% થાય છે. 20% થાય છે. હવે આગળ સ્પષ્ટ છે કે આ 50% મત આ પહેલા ઉમેદવારને મળશે. આ 50% મત પહેલા ઉમેદવારને મળશે એટલે કે વિજેતા ઉમેદવારને મળશે. મતલબ કે વિજેતા ક્યારે કહેવાય? તો જ્યારે બેન બીજા કરતાં વધારે મત મળે ત્યારે. એટલે આ 30% આ
આ બીજા ઉમેદવારને મળેલા છે. આ 30% મત બીજા ઉમેદવારને મળેલા છે. આ 30% મત બીજા ઉમેદવારને મળેલા છે અને આ 50% મત આ વિજેતા ઉમેદવાર એટલે કે પહેલા સ્થાને આવેલા ઉમેદવારને મળેલા હશે અને આ 20% તો પહેલેથી ત્રીજા સ્થાને રહેલ ઉમેદવારને મળેલા છે. એટલે છેલ્લે આ 50% વત્તા 30% વત્તા 20% બરાબર 100% થઈ જાય. એટલે કુલ મતદાન થઈ જાય, ટોટલ વોટિંગ થઈ જાય, ટોટલ વોટિંગ થઈ જાય. હવે આગળ આ 30% ઓછા 20% બરાબર 10% થાય. ફરીથી એકવાર આ 30% ઓછા 20% બરાબર 10% થાય. 10% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં આ બીજા સ્થાને રહેલ ઉમેદવાર અને ત્રીજા સ્થાને રહેલ ઉમેદવાર વચ્ચે મતનો તફાવત 10% થાય છે. 10% થાય. જ્યારે હકીકતમાં આ તફાવત આ 37,000 થાય છે. આ 37,000 થાય છે. તેથી આપણે આ બંનેને સરખાવીએ તો આપણને 50%ની કિંમત મળી જાય. 50%ની કિંમત મળી જાય. એટલે કે આ વિજેતા ઉમેદવારના મતની સંખ્યા મળી જાય. એટલે સૌપ્રથમ આ 10% બરાબર 37,000 છે. માટે therefore 10% ગુણ્યા 5 બરાબર આ 37,000 ગુણ્યા 5 થાય. આ 10% ગુણ્યા 5 બરાબર આ 37,000 ગુણ્યા 5 થાય. મતલબ કે આ બાજુ 5 વડે ગુણવામાં આવે તો આ બાજુ પણ 5 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, wrong કહેવાય, false કહેવાય. આગળ આ બાજુ 5 વડે ગુણવાનું એટલે મલ્ટીપ્લાય કરવાનું રીઝન એટલે કારણ એ છે કે આપણે આ 50% લાવવાના છે. મતલબ કે આ 50%ની કિંમત મેળવવાની છે. આ 50%ની કિંમત મેળવવાની છે. એટલે આગળ માટે therefore આ 10 50 થાય અને આ ટકા તો છે. આ 10 50 થાય અને આ ટકા તો છે. મતલબ કે આ 10% ગુણ્યા 5 બરાબર 50% થાય. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ અહીંયા 37 અને 5 નો ગુણાકાર કરવો પડશે. તો તેમાં સૌપ્રથમ આ 7 અને 5 નો ગુણાકાર 7 35 થાય. એટલે 3 તમારી વધી થાય 5 નીચે લખાય. આગળ 5 તારી 15 થાય. 15 ને 3 18 થાય. 18 થાય. આગળ આ 3 શૂન્યો પાછળ લાગી જાય. મતલબ કે આ 37 અને 5 નો ગુણાકાર 185 થાય. 185 થાય. ત્યારબાદ આ 3 zeros આ 185 ની બિહાઇન્ડ લાગી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 37,000 ગુણ્યા 5 બરાબર ઇક્વલ આ 1,85,000 થાય. 1,85,000 થાય. માટે therefore 50% બરાબર 1,85,000 થાય. 50% ઇક્વલ ટુ 1,85,000 થાય. મતલબ કે આ પહેલા સ્થાને આવેલ ઉમેદવારને એટલે કે આ વિજેતા ઉમેદવારને આ 1,85,000 મતો મળેલા હશે. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.